ગુડ મોર્નિંગ। આજ તો સવારમાં અમારા સુરતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ અને મેં અહીંયા ફ્રીજની મરામત કરવાનું ચાલુ કર્યું, એટલે કે મારે ફ્રીજને સાફ કરવાનું છે। ફ્રીજની સફાઈ કરીને આપણે પણ ટકાટક રેડી થઈ ગયા અને આજ તો સાજીદના ટિફિનમાં ચણાનું શાક બનાવ્યું છે, તો ભૂલમાં મારે ચણા થોડાક વધુ પલળી ગયા હતા। હવે આ ચણાનું શું કરવું એ વિચાર કરું છું। ત્યાં તો આર્યન કહે કે તો મમ્મી ટેન્શન હું લ્યો, આની ચણા શાક બનાવી નાખોની। મેં કીધું કે હાલો બનાવી નાખવી, આમે ચણા હસવાઈ જાય અને નવી ડીશ પણ ખાવા મળી જાય। તો પહેલા તો મેં 2 બટાકાની ચાલ ઉખાડી અને ચણા બટાકાને બાફવા મેકી દીધા અને બીજા સુલે એક તપેલીમાં પાણી ગરમ કરી આંબલી અને મોરસ નાખી દીધા। આપણે આની ખાટી મીઠી ચટણી બનાવવાની છે। તો અહીંયા રેડી થઈ ગયું છે આંબલીનું પાણી, એમાં આપણે મસાલા નાખી દઈશું। એમાં મેં લઈ લીધો છે ચાટ મસાલો, ધાણા જીરું પાવડર, નમક અને 2 સૂકા લાલ મરચાંનો પાવડર। તો આ રેડી કરેલો મસાલો આપણે નાખી દઈશું। ત્યાર પછી મેં ગ્રીન ચટણી લઈ લીધી છે, 1 લીંબુનો રસ લઈ લીધો છે અને 1 બટેકું બાફેલું છે, એને આપણે અહીં સરખાઈથી મિક્સ કરી દેવાનું છે। હવે આપણે બાફેલા ચણા નાખી દઈશું, 1 બાફેલું બટેકાના ટુકડા, ઝીણી કાપેલી ડુંગળી, ઝીણા કાપેલા ટમેટા અને છેલ્લે ઉડાડી દેવાના છે આપણે ધાણા। તો રેડી છે તીખી ને ચટપટી આપણી ચણા ચાટ। અને આર્યનભાઈ ટેસ્ટ કર્યો ને તો કહે છે મમ્મી વાવ મજા જ પડી ગઈ। અને આજે અમારા સુરતમાં અંધરાધાર વરસાદ પડ્યો હતો। સુરતમાં પાણી કે પાણીમાં સુરત એવી કાંક હાલત હતી। અને આ વરસાદી મોસમમાં અમે તો ચણા ચાટની મોજ માણી। તો હાલો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।